જો પહેલાં તો બ્રેકરને રેકિંગ એકાઉન્ટ જ બતાવ્યું. આ છે ને એક એક્સોન્સમેન્ટ બટન. પહેલાં કેવા બ્રેકરો કેવા હતા, સીધું આમ કાઢો એટલે બહાર નીકળી જાય, ગાલો એટલે પછી કંઈ ઊભું ના રહે, બરાબર. અત્યારે કેવું છે કે કંપની એવું આપે કે ભાઈ 3 પોઝિશન આપે. પહેલી આઇસોલેટ છે, બીજી ટેસ્ટ છે અને ત્રીજી સર્વિસ છે. આઇસોલેટ એટલે આખું બ્રેકર છૂટું, એમાં તમારી કંટ્રોલ અને પાવર સર્કિટ બંને ડિસ્કનેક્ટ થઈ જાય, બરાબર. ટેસ્ટમાં તમારી બધી કંટ્રોલ સર્કિટ આવી જાય, પાવર સર્કિટ ડિસ્કનેક્ટ. એટલે તમારે કંઈ કંટ્રોલ વાયરિંગ ચેક કરવું હોય તો ટેસ્ટ પોઝિશનમાં રાખીને બધું કરી શકાય. પીએનસીટી ઓન ઓફ ઓપરેશન બધું થાય. પાવર સર્કિટ ડિસ્કનેક્ટ એટલે આપણે બીજું કોઈ રિસ્ક નહીં. અને જ્યારે તમે પાછળ આખું બ્રેકર નાખી દો તો તમારું પાવર સર્કિટ ને ટેસ્ટ સર્કિટ, કંટ્રોલ સર્કિટ બંને લાઇનમાં આવી જાય અને ટોટલ બ્રેકર સર્વિસમાં આવી જાય. આ અહીંયા છે, બરાબર. તમે જેમ જેમ બ્રેકરના આ નાખશો ને, ફેરવશો ને, ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ, બરાબર. બહાર કાઢવા માટે એન્ટી ક્લોકવાઇઝ, નાખવા માટે ક્લોકવાઇઝ. તમે જેવું નાખશો ને કે તમે ટેસ્ટ પોઝિશનમાં આવીને ઊભું રહી જશે. અને આ હેન્ડલ ત્યાં જ પડશે જ્યારે બટન દબાવશો, બરાબર. બાકી લોક છે એટલે ટેસ્ટમાં આવીને ઊભું રહી જશે. પછી તમે ફરી દબાવશો ને કે ભાઈ જવું છે મારે સર્વિસમાં, ફરી પ્રેસ કરશો તો પાછું સર્વિસમાં જશે. સેમ વસ્તુ પાછળ કાઢતા ટેસ્ટમાં આવીને ઊભું રહી જશે. કદાચ તમે આના પોટેન્શિયલ ફ્રી કોન્ટેક્ટ થ્રુ કોઈ જગ્યાએ ઇન્ટરલોક લીધું હોય અને તમે આમ ફટાફટ કરી નાખો, તમને ખબર પડે કે બ્રેકર ટેસ્ટમાં આવ્યું કે સર્વિસમાં આવ્યું, ના ખબર પડે. એટલે આ ટેસ્ટ ઇન્ડિકેશન આવી અને આ લોક થઈ જાય, ખ્યાલ અને આ લોક થઈ જાય એટલે કદાચ એનું ઇન્ડિકેશન આ બગડી બી જાય ને તો એ લોકિંગ ચાલુ રહે. એટલે તમને ખબર પડે કે આ ટેસ્ટ પોઝિશનમાં બ્રેકર આવ્યું. ઇન્ડિકેશનમાં તો છે ખાલી કેમ છે. હવે